મહાભારતનું મહાયુદ્ધ બસ શરૂ થવાની જ તૈયારીમાં હતું. સેનાઓ સામસામે ગોઠવાઈ ગઈ હતી, પણ ખરી લડાઈ તો પડદા પાછળ ચાલી રહી હતી. એક એવી કહાણી જેમાં વફાદારી હતી, વિશ્વાસઘાત હતો અને એક એવું પારિવારિક રહસ્ય હતું જે બધું બદલી નાખવાનું હતું. અને આ શબ્દો હતા મહાન યોદ્ધા કર્ણના. જરા વિચારો, જે શક્તિએ એને અજય બનાવ્યો હતો એનું જન્મજાત દિવ્ય કવચ એની પાસેથી છીનવી લેવાયું હતું. છતાં એની હિંમત જુઓ. એ કહે છે, આ અંત નથી, પ્રારંભ છે. ખરેખર આ તો એક ભયંકર સંઘર્ષની બસ શરૂઆત જ હતી. તો ચલો શરૂ કરીએ પહેલા પ્રકરણથી. કવચ વિનાનો કર્ણ, એક યોદ્ધો જે શાબ્દિક રીતે મૃત્યુના મુખમાં હતો. એ પીડાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જુઓ, કર્ણનું કવચ કોઈ સામાન્ય બખ્તર નહોતું. એ તો એના શરીર સાથે, એની ત્વચા સાથે જ જન્મેલું હતું. એના અસ્તિત્વનો જ એક હિસ્સો. એને કાઢી નાખવું એ જાણે શરીરમાંથી જીવ કાઢી લેવા બરાબર હતું. અને એ જ થયું. કર્ણ મરણ પથારીએ પડ્યો હતો. પરિસ્થિતિ કેટલી ગંભીર હતી એટલી કે રાજ્યના સૌથી મોટા વૈદ્યે પણ હાથ અદ્ધર કરી દીધા. એમણે સાફ કહી દીધું, આ ઘા એ માનવીય ઉપચારની પહોંચ બહાર છે. હું એમને નહીં બચાવી શકું. જ્યારે નિષ્ણાતો પણ હાર માની લે ત્યારે શું બચે? માત્ર નિરાશા. પણ પછી વાર્તામાં એક એવો વળાંક આવે છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. પ્રકરણ 2. શત્રુઓ દ્વારા ઉપચાર. હા, એક એવો ઉકેલ જે કોઈ વિચારી પણ ન શકે. અને એ જ વખતે દૃશ્યમાં એન્ટ્રી થાય છે કુંતીની, કર્ણની સગી માં, જેનું રહસ્ય કોઈ જાણતું નહોતું. અને એ એકલી નથી. એની સાથે છે પાંડવો, કર્ણના કટ્ટર દુશ્મનો, અને એના જ ભાઈઓ. હવે દુર્યોધન માટે જે સ્થિતિ ઊભી થઈ એ ખરેખર અશક્ય હતી. એક તરફ મિત્રનો જીવ અને બીજી તરફ એ જ દુશ્મનો જે એને મારવા માંગતા હતા. શું એમના પર વિશ્વાસ મુકાય? દુર્યોધન માટે આ એક મોટી કસોટી હતી. એના મનમાં હજારો સવાલ હતા. શું આ કોઈ ચાલ છે, કોઈ ષડયંત્ર? પણ સામે એક માં પોતાના દીકરા માટે કરઘરી રહી હતી. આખરે એણે એક નિર્ણય લીધો. એણે મિત્રતાના ધર્મને પસંદ કર્યો. અને થયું પણ એવું જ. પાંડવો, નકુલ અને સહદેવ એમના દિવ્ય જ્ઞાનથી એ અશક્ય કામ કરી બતાવે છે. કર્ણનો જીવ બચી જાય છે. શરીરનો ઘા તો રૂજાઈ ગયો, પણ એક નવો ઘા મનમાં ઊભો થયો. હવે કર્ણ પોતાના જ દુશ્મનોનો ઋણી હતો. આ ઉપકારનું ઋણ એ યુદ્ધના મેદાનમાં કેવી રીતે ચૂકવશે? આ એક મોટો સવાલ હતો. સારું, તો હવે આપણે પહોંચીએ છીએ ત્રીજા પ્રકરણ પર. એક માતાની વિનંતી અને પડછાયામાં છુપાયેલું એક મોટું રહસ્ય. કર્ણને બચાવ્યા પછી કુંતી સીધી પહોંચે છે સેનાપતિ ભીષ્મ પાસે. અને એ એક એવો સવાલ પૂછે છે જે ભીષ્મને વિચારતા કરી દે છે. એ કહે છે, તમે 100 કૌરવોની રક્ષાની પ્રતિજ્ઞા લીધી છે, પણ શું તમે 101મા રાજકુમારની રક્ષા કરી શકો? આ કોઈ સામાન્ય સવાલ નહોતો. આ સવાલમાં યુદ્ધનું ભવિષ્ય છુપાયેલું હતું. ભીષ્મ પૂછે છે, કોણ છે આ 101મો? કુંતી? અને ત્યારે કુંતીએ રહસ્ય ખોલે છે જે વર્ષોથી એના દિલમાં દફન હતું. એ કહે છે, અંગરાજ કર્ણ. બસ આટલા શબ્દોએ ભીષ્મને હચમચાવી દીધા. એમની સામે એક એવું ધર્મ સંકટ આવી ગયું જેની એમણે કલ્પના પણ નહોતી કરી. હવે આખું સત્ય સામે હતું. કર્ણ, જેને આખી દુનિયા સૂતપુત્ર માનતી હતી, એ ખરેખર કુંતીનો પહેલો દીકરો હતો, અર્જુનનો મોટો ભાઈ. કુંતીની વિનંતી શું હતી? એ બસ એટલું જ ઈચ્છતી હતી કે એનો એક દીકરો બીજા દીકરાના હાથે ન મરે. આ યુદ્ધ હવે રાજગાદીનું નહોતું રહ્યું. આ તો ભાઈને ભાઈના લોહીથી ખરડાવવાની તૈયારી હતી. પણ ભીષ્મે જે જવાબ આપ્યો એ કડવું સત્ય હતું. એમણે કહ્યું, કર્ણને બચાવવો હોય તો મારે તમારા બીજા દીકરા અર્જુનને મારવો પડે. શું તમે એવું ઈચ્છો છો? કેવો ભયંકર સવાલ! કોઈ માં આનો શું જવાબ આપી શકે? એક દીકરાના જીવન માટે બીજાનું મૃત્યુ? અને આ જ ધર્મસંકટ આપણને લઈ જાય છે આપણા અંતિમ પ્રકરણ તરફ. પ્રકરણ 4. સેનાપતિનો કઠોર નિર્ણય, જેને કર્ણ માટે અંતિમ વિશ્વાસઘાત પણ કહી શકાય. યુદ્ધની છેલ્લી સભા ભરાઈ છે. બધા જ મોટા યોદ્ધાઓ હાજર છે અને સૌની નજર છે મહાસેનાપતિ ભીષ્મ પર. ખાસ કરીને કર્ણ. એનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. આખરે એ દિવસ આવી ગયો હતો.
એ ક્ષણ જેના માટે એણે આખી જિંદગી રાહ જોઈ હતી, પોતાની યોગ્યતા સાબિત કરવાનો મોકો. પણ ત્યારે જ ભીષ્મએ એક એવી જાહેરાત કરી જેણે આખી સભાને હચમચાવી નાખી. એમણે કહ્યું, જ્યાં સુધી હું યુદ્ધભૂમિ પર છું, કર્ણ લડાઈથી દૂર રહેશે. એક સારથીનો દીકરો મારી સેનામાં નહીં લડે. આ શબ્દો નહોતા, જાણે કર્ણના હૃદયમાં ખંજર ભોકાયો હોય એવું હતું. આ માત્ર એક આદેશ નહોતો, આ તો ભરી સભામાં એનું સૌથી મોટું અપમાન હતું. કોણ ભાંગી પડ્યો. એણે કહ્યું, આ યુદ્ધ એ મારો અધિકાર જ નહીં, મારા જીવનનું ધ્યેય હતું. તમે એને મારી પાસેથી કેવી રીતે છીનવી શકો? આખી જિંદગી એ એક જ વાત સાબિત કરવા મથતો રહ્યો કે જન્મ નહીં, કર્મ મોટું છે. અને આજે એના જન્મનું જ કારણ આપીને એના જીવનનું લક્ષ્ય છીનવી લેવાયું. આ નિર્ણયથી માત્ર કર્ણ જ નહીં, દુર્યોધન પણ ભડકી ઉઠ્યો. એણે ગુસ્સામાં ભીષ્મ પર સીધો આરોપ લગાવ્યો. આ વિશ્વાસઘાત છે. પાંડવો પ્રત્યેનો તમારો પ્રેમ તમારી પ્રતિજ્ઞા પર ભારે પડી રહ્યો છે. સેનામાં જ ભાગલા પડી ગયા. પણ ભીષ્મ ટસના મસ ન થયા. એમણે કોઈ જવાબ ન આપ્યો, કોઈ સ્પષ્ટતા ન કરી. બસ ઠંડા અવાજે એટલું જ કહ્યું, એક સેનાપતિએ કોઈ સૂતપુત્રને પોતાના નિર્ણયનું કારણ આપવાની જરૂર નથી. ફરી એ જ શબ્દ, સૂતપુત્ર. એ જ અપમાન જેનો સામનો કર્ણ આખી જિંદગી કરતો આવ્યો હતો. અને આખી કહાણી આપણને એક મોટા સવાલ પર લાવીને છોડી દે છે. કર્ણના ભાગ્યનો અસલી દુશ્મન કોણ હતો? એનો જન્મ કે પછી એના કર્મો? આ એક એવો સવાલ છે જે આજે પણ વિચારવા મજબૂર કરી દે છે.